સુરત ક્રાઇમ બ્રાન્ચે હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં સોનાની દુકાનમાંથી અંદાજે ₹13.30 લાખના સોનાના ચાંદીના દાગીના ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપી લીધો છે। પોલીસે શેખ નશીરુલ શેખ સઈદુલ રહેમાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે તેને હૈદરાબાદ પોલીસને હવાલે કર્યો છે। મળતી માહિતી મુજબ આરોપી દાસીપુરા ઝુંપડપટ્ટી સિદ્દી મુખ્તાર બાવાની દરગાહ નજીકથી ઝડપાયો હતો। તે મૂળ વેસ્ટ બંગાળના મગુરા ગામનો રહેવાસી છે અને દાગીના બનાવવાનું કામ કરતો હતો। પીઆઈ આર.આઈ. જાડેજાના જણાવ્યા પ્રમાણે ચોરીમાં સહયોગી રમઝાને દુકાનમાં નોકરી દરમિયાન ડુપ્લિકેટ ચાવી તૈયાર કરી હતી, જેના આધારે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આ ચોરી 21 જાન્યુઆરીની રાત્રે 11 વાગ્યાથી 22 જાન્યુઆરીની સવારે 10 વાગ્યા વચ્ચે બની હતી। રમઝાનને ટીપ તરીકે ₹50,000 આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ પાંડુવા વિસ્તારમાં ઘરફોડ અને મોબાઈલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાની માહિતી મળી છે અને હવે આગળની કાર્યવાહી હૈદરાબાદ માર્કેટ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।